નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ મેજિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. દિયોદર તાલુકાના રૈયા એસ.આર. મહેતા વિદ્યાલય મેદાન ખાતે તાલુકા કક્ષાની અંડર 14, અંડર 17 અને અંડર 19 ખોખો સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત સરકાર દ્વારા બાળકોમાં ટેલેન્ટ તેમજ સ્વાસ્થ્ય અને કુશળતા આવે તે માટે પ્રાથમિક શાળાઓમાં દર વર્ષે રમતોત્સવનું આયોજન કરવામાં આવે છે. ત્યારે દિયોદર તાલુકાના રૈયા એસ.આર. મહેતા વિદ્યાલય ખાતે તાલુકા કક્ષાની ખોખો સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આ સ્પર્ધામાં કુલ 45 જેટલી ટીમોએ ભાગ લીધો હતો. ખોખો સ્પર્ધામાં 550 થી પણ વધુ ખેલાડીઓએ ખેલદિલીપૂર્વક ઉત્સાહભેર ભાગ લીધો હતો. જેમાં સારું પ્રદર્શન કરનાર ટીમને વિજેતા જાહેર કરવામાં આવી હતી. જેમાં અંડર 14માં પ્રથમ ક્રમે રવેલ પ્રાથમિક શાળા, બીજા ક્રમે ગાંગોલ પ્રાથમિક શાળા અને અંડર 17માં ભાઈઓમાં પ્રથમ ક્રમે દિયોદર વી.કે. વાઘેલા હાઈસ્કૂલ અને બીજા ક્રમે એસ.આર. મહેતા રૈયા અને અંડર 17માં બહેનોમાં માધ્યમિક શાળા વડિયા, જેમાં બીજા ક્રમે આદર્શ હાઈસ્કૂલ દિયોદર તેમજ અંડર 19માં ભાઈઓમાં પ્રથમ ક્રમે એસ.આર. મહેતા રૈયા અને બીજા ક્રમે સર માધ્યમિક શાળા ઝાડા અને બહેનોમાં પ્રથમ ક્રમે સહયોગ વિદ્યાલય જસાલી જેટલીની ટીમ વિજેતા બની હતી. જે પ્રસંગે વી.કે. વાઘેલા હાઈસ્કૂલના રાજુભાઈ દેસાઈ, તાલુકા રમતગમત કન્વીનર અમરતભાઈ ભાટી, દિયોદર તાલુકા પ્રાથમિક રમતગમત કન્વીનર તેમજ પોપટજી ઠાકોર, ઘટક સંઘ પ્રમુખ જમાભાઈ પટેલ, ચેલભાઈ પટેલ, બળવંતસિંહ ઉત્તમસિંહ વાઘેલા વ્યાયામ શિક્ષક તરીકે હાજર રહી બાળકોને ખેલદિલીપૂર્વક ઉત્સાહ સાથે ગેમ પૂર્ણ કરી હતી.